વડોદરામાં મા દશામાના વ્રતનો પ્રારંભ, વિસર્જન માટે પાલિકા દ્વારા 9 કૃત્રિમ તળાવો તૈયાર કરાયા। સંસ્કારી નગરી વડોદરામાં ભક્તિ અને આસ્થાના મહાપર્વ એવા મા દશામાના વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે। 10 દિવસ સુધી ચાલનારા આ પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ ઘરે ઘરે માઈ ભક્તો દ્વારા મા દશામાની મૂર્તિની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી છે। ભક્તો આગામી 10 દિવસ સુધી વિધિવત પૂજા અર્ચના કરી માતાજીની આરાધના કરશે। 10 દિવસના પૂજન બાદ વ્રતના અંતિમ દિવસે માતાજીની મૂર્તિઓનું ભાવભીનું વિસર્જન કરવામાં આવે છે। પર્યાવરણની જાળવણી અને સુચારુ આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 9 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે, જેમાં ભક્તો મૂર્તિઓનું વિસર્જન કરી શકે। આ અંગે માહિતી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષ હર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે વિસર્જન પૂર્વે તમામ કૃત્રિમ તળાવોમાં પાણી ભરવાની તથા તળાવ તરફ જતા રસ્તાઓની સફાઈ અને સુધારણા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે। વિસર્જનના દિવસ પહેલા જ તમામ તળાવો પૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે। દશામાની વડોદરાવાસીઓ ઉપર હંમેશા કૃપા રહેલી છે અને એ જ આસ્થા સાથે આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી મૂર્તિનું આગમન પણ થઈ ગયું છે અને દરેકના ઘરે દશામાની મૂર્તિનું સ્થાપન પણ થઈ ગયું છે। આ 10 દિવસ ચાલતા તહેવારની અંદર માતાજીને એક આપણે ખૂબ જ આસ્થા સાથે એમનું પૂજન અર્ચન કરતા હોય છે, એટલે આ તહેવાર તો એક શરૂ થઈ ગયો છે આપણા માટે આસ્થાના સાથે જોડાયેલો। આપ વિસર્જન માટે થઈને તળાવ માટે પૂછી રહ્યા છો, તો એ અનુસંધાનમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમે ખૂબ સક્ષમતા સાથે કામગીરી હાથ ઉપર લીધેલી છે। એમાં પૂર્વ ઝોન, દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન આ દરેક વિસ્તારમાં કુલ મળીને 9 તળાવનું આયોજન કર્યું છે। પૂર્વ ઝોનની અંદર આપણે જોઈએ, દક્ષિણ ઝોનમાં જોઈએ તો તરસાલી છે વોર્ડ નંબર 16, મકરપુરા ગામ વોર્ડ નંબર 19, માંજલપુર વોર્ડ નંબર 18, લેપ્રેસી પાસે વોર્ડ નંબર 5, કિશનવાડી વોર્ડ નંબર 5, હરણીકુંડ જે રહ્યું વોર્ડ નંબર 4, એ ઉપરાંત બિલની અંદર વોર્ડ નંબર 12, ભાયલી વોર્ડ નંબર 10 અને દશામા તળાવ વોર્ડ નંબર 11 આ રીતના 9 તળાવોનું કામગીરી શરૂ છે। આજુબાજુ તળાવની આજુબાજુ રોડનું પણ કામગીરી હોય તો રસ્તાની બી કામગીરી ચાલુ છે। કચરો કાઢીને તળાવમાંથી દરેકની સાફ સફાઈ કરી છે। ઊંડાણવાળું જેટલું ખોદવું પડે, જે કંઈ પોલીસની ગાઈડલાઇન પ્રમાણેની જે પ્રતિમા છે એ પ્રમાણેનું દરેકનું ખોદકામ પણ થઈ ગયેલું છે, સાફ સફાઈ થઈ ગઈ છે। હવે આપણે પ્લાસ્ટિકની સીટ અંદર પાથરીને પાણી ભરવાની કામગીરી અત્યારે હાથ ઉપર છે, પણ આવો સૌ સાથે મળીને માતાજીને ખૂબ અસીમ સાથે મળીને આસ્થા સાથે ભક્તિ કરીએ અને વિસર્જન સમયે પણ આપણે સૌ સાથે મળીને એક આ આયોજનને ક્રમબદ્ધ રૂપે વડોદરાવાસીઓ શાંતિથી આ પર્વની ઉજવણી કરી શકે એવી શુભકામનાઓ સાથે કોર્પોરેશનની ટીમ કામ કરી રહી છે। વિસર્જન બાદ શું કરવામાં આવશે? મૂર્તિ જે આપણે વિસર્જન કરી છે લગભગ માટીની હોય તો અંદર એને ઓગળી જ જતી હોય છે, અને જે કંઈ એમનો ફૂલ, હાર, ચુંદડી આ બધું જ જે હોય છે એનો યોગ્ય નિકાલ કરી અને આસ્થા સાથે કોઈ પણ વ્યક્તિને દુઃખ ન પહોંચે એવી કામગીરી થાય એ માટે થઈને અધિકારીઓને સૂચન આપેલું છે। ગણપતિ પર્વ પણ આવે છે। હા, આના પછી આપણે ગણપતિના જે રહ્યા એના પણ અલગ તળાવ હોય છે, એની પણ અલગ વ્યવસ્થાપન હોય છે, અને આમાંથી જો કંઈ કરવાના આવતા હોય છે આ તળાવની અંદર તો આની પૂર્વ દશામાં માતાજીનું સરસ રીતે સુંદર આયોજન કર્યા પછી એમની વિસર્જન મૂર્તિ થયા પછી જે કંઈ તળાવની સાફ સફાઈ હશે યોગ્ય ધ્યાન રાખીને કરવાની, અને કોઈ આસ્થા સાથે કોઈના પણ ને માતાજી પ્રત્યેની આસ્થામાં સહેજ પણ ભૂલ ન થાય એવી અધિકારીને કડક સૂચના આપવામાં આવી છે। અને એ પત્યા પછી તરત જ આપણા ગણપતિના પણ ગવર્મેન્ટ એટલે કે પોલીસની જે ગાઈડલાઇન છે મૂર્તિ પ્રમાણેની હાઇટની એ પ્રમાણેની વ્યવસ્થા માટે થઈને એનું પણ સૂચન આપી દેવામાં આવ્યું છે।